ચાલો ધોરણ 8ના મારા વાલા નાના નાના બાળકો, કેમ છો દરેક બાળકો? મજામાં? ઓકે. હવે આજે આપણને બોર્ડ મળી શક્યું નથી, એટલે બાળકો આપણે પીપીટીમાં ટેક્સ્ટબુક સાથે આપણે આજે સરસ મજાનો વિડીયો લેક્ચર આપણે ભણશું. તો આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે આબોહવાકીય ફેરફાર. તો સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈએ. આબોહવાકીય ફેરફારોની અંદર આપણા દેશની આબોહવામાં કેવા કેવા ફેરફારો થાય છે એના વિશે આપણે ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાની છે. તો સૌથી પહેલાં તો નાના નાના મારા બાળકો, આપણને વાતાવરણની વ્યાખ્યા આપેલી છે. તો આ વ્યાખ્યા આપણે ટીક કરશું. તો અંડરલાઈન કરો દરેક બાળકો. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય છે. આ વ્યાખ્યા ટીક કરશું. આ વ્યાખ્યા આપણે બાળકો પાકી પણ કરવાની છે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે? તો જવાબ શું લખશું આપણે? તો કે વાતાવરણ. શું લખશું જવાબની અંદર? વાતાવરણ. અથવા તો તમને પૂછાય કે બે વાતાવરણ એટલે શું, તો તમારે આ વ્યાખ્યા લખવાની છે કે બે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આ વાતાવરણ જે છે એ માનવ પ્રવૃત્તિને લીધે દૂષિત થઈ રહ્યું છે. જો આપણે ઘણી બધી એવી પ્રવૃત્તિ કરીએ છીએ કે જેના કારણે આપણું વાતાવરણ કેવું થઈ રહ્યું છે? તો કે પ્રદૂષિત થઈ રહ્યું છે. કેવી રીતે? તો જો આપણે કઈ તો કે આપણે નવા નવા ઉદ્યોગોની સ્થાપના કરી, તો ઉદ્યોગમાંથી નીકળતા ધુમાડાઓ જે આપણા વાતાવરણને કેવું કરી રહી છે? તો કે પ્રદૂષિત કરી રહ્યા છે. કારખાનાઓ, નાના નાના કારખાનાઓ છે જેમાંથી નીકળતા ધુમાડાઓ કે જે આપણા વાતાવરણને શું કરી રહ્યા છે? તો કે પ્રદૂષિત કરી રહ્યા છે. પાવર સ્ટેશનો, બરાબર, જેને થર્મલ પાવર સ્ટેશન કહેવાય બીજા શબ્દોમાં, જ્યાં કોલસા દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? કોલસા દ્વારા વીજળી ઉત્પન્ન કરાવે છે. તો આ પાવર સ્ટેશનો છે, એ પાવર સ્ટેશન દ્વારા પણ આપણું જે વાતાવરણ છે કેવું થઈ રહ્યું છે? તો કે દૂષિત થઈ રહ્યું છે. અને એની પછીનું ચોથું કારણ છે આપણા વાહનો. તો મિત્રો, આપણે પેટ્રોલ એન્જિનવાળા અથવા તો ડીઝલ એન્જિનવાળા જે વાહનો આપણે ચલાવીએ છીએ, તો એ વાહનોના સાયલેન્સરમાંથી પુષ્કળ ધુમાડાઓ નીકળે છે. અને આ ધુમાડાની અંદર એવા ઝેરી દ્રવ્યો, વાયુઓ હોય છે કે જે આપણા વાતાવરણને શું કરી રહ્યા છે? તો કે દૂષિત કરી રહ્યા છે. સમજાણું મિત્રો? સૌથી પહેલાં શું યાદ રાખવાનું? તો કે વાતાવરણની વ્યાખ્યા યાદ રાખવાની કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. સરસ મજાની વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે. મિત્રો યાદ કરો, પહેલા સેમેસ્ટરમાં એક આપણે ચેપ્ટર ભણી ગયા આગળ, જેમાં 4 આવરણો વિશેની વાત આવતી. તો એમાં પણ જ્યારે વાતાવરણની વાત આવતી ને, એમાં વાતાવરણની સેમ આ જ વ્યાખ્યા આપણે એની અંદર ભણી ગયા, આપણે અભ્યાસ કરી ગયા. હવે જો આગળ, વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા, ભેજ વગેરેમાં જે ફેરફાર થયા છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. આ વાક્ય છે, ટીક કરો. આબોહવાકીય ફેરફાર એટલે શું? બરાબર, આવું તમને પૂછાય કે ભાઈ આબોહવાકીય ફેરફાર એટલે શું, તો તમારે જવાબ શું લખવાનો? તો કે વિશ્વના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, પવનની દિશા બદલાઈ રહી છે, પવનમાં જે ભેજનું પ્રમાણ છે એ પ્રમાણમાં વધારો કે ઘટાડો થઈ રહ્યો છે, તો પવનની દિશા બદલાવી, ભેજના પ્રમાણમાં વધારો કે ઘટાડો થવો, બરાબર, તાપમાનમાં વધારો કે ઘટાડો થવો. તો આવા જે ફેરફારો આપણા વાતાવરણમાં થઈ રહ્યા છે, તો આવા ફેરફારોને આબોહવાકીય ફેરફાર તરીકે આપણે ઓળખીએ છીએ.
જો નીચે આપણને એક સારણી આપી છે, સારણીનો મતલબ શું થાય? કોષ્ટક. તો એમાં વરસાદ, ગરમી અને ઠંડીની જે વિષમ એટલે કે જે વિરોધી પરિસ્થિતિ છે, બરાબર, એનો આપણને અહીંયા આંકડાકીય માહિતી આપેલી છે. જો રશિયામાં ગરમીમાં તાપમાન કેટલું હોય તો કે 15 ડિગ્રી સેલ્સિયસ, ઠંડીમાં તાપમાન કેટલું હોય તો કે -20 ડિગ્રી સેલ્સિયસ, અને વરસાદ કેટલો હોય? 100 સેન્ટીમીટર. ઈરાનની અંદર ગરમીમાં તાપમાન કેટલું હોય તો કે 30 ડિગ્રી સેલ્સિયસ, ઠંડીમાં તાપમાન કેટલું હોય તો કે 10 ડિગ્રી સેલ્સિયસ, અને વરસાદ કેટલો પડે છે તો કે 50 સેન્ટીમીટર. એ જ રીતે બ્રાઝિલ, બરાબર, એમાં તાપમાન કેટલું હોય ગરમીમાં તો કે 38 ડિગ્રી સેલ્સિયસ, ઠંડી કેટલી હોય તો કે 25 ડિગ્રી સેલ્સિયસ, અને વરસાદ કેટલો પડે છે તો કે 250 સેન્ટીમીટર. એ જ રીતે નોર્વેમાં ગરમીમાં તાપમાન કેટલું હોય તો કે માત્ર ને માત્ર 10 ડિગ્રી, ઠંડીમાં તાપમાન કેટલું હોય તો કે -40. જો મિત્રો વિચાર કરો, -40 ડિગ્રી સેલ્સિયસ, વરસાદ કેટલો પડે તો કે 50 સેન્ટીમીટર. એ જ રીતે ફિલિપાઇન્સમાં ગરમીમાં તાપમાન કેટલું હોય તો કે 35 ડિગ્રી સેલ્સિયસ, ઠંડીમાં તાપમાન કેટલું હોય તો કે 30 ડિગ્રી સેલ્સિયસ, અને વરસાદ કેટલો પડે તો કે વધારે 300 સેમી જેટલો વરસાદ પડે. અને છેલ્લું સાઉદી અરેબિયા છે, એ રણ પ્રદેશવાળો પ્રદેશ છે. તો ત્યાં આગળ જો તમે ગરમીમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ હોય, ઠંડીમાં તાપમાન કેટલું હોય 29 ડિગ્રી સેલ્સિયસ, અને વરસાદ માત્ર ને માત્ર કેટલો પડે? 10 સેન્ટીમીટર. કારણ કે રણ પ્રદેશ છે એટલે વરસાદ કેવો પડે? ઓછો. તો આગળ આપણે વાતાવરણ એટલે શું એની વ્યાખ્યા જોઈ. હવે આપણે વ્યાખ્યા જોવાની છે હવામાન એટલે શું. તો આ વ્યાખ્યા છે એ ટીક કરજો. કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદના ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. બરાબર છે બાળકો? આ વ્યાખ્યા ટીક કરો. કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ જે સ્થિતિ છે એને જે તે પ્રદેશનું હવામાન કહેવાય. મતલબ કે તાપમાનના આંકડા, ભેજના પ્રમાણના આંકડા અને વરસાદના આંકડા, ત્રણ એની તમારે ટૂંકા ગાળાની પરિસ્થિતિની સરેરાશ કાઢવાની. એ જે આંકડો આવે એ જે તે પ્રદેશનું શું કહેવાય? હવામાન કહેવાય. જો હવે અહીંયા આપણને આબોહવા એટલે શું એના વિશે આપ્યું છે. સૌથી પહેલાં આપણે વાતાવરણની વ્યાખ્યા જોઈ, ત્યાર પછી આપણે હવામાનની વ્યાખ્યા જોઈ, અને હવે આપણે જોવાનું છે આબોહવા. તો આ વ્યાખ્યા પણ ટીક કરશો. કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. જો કોઈ પણ પ્રદેશ હોય એ પ્રદેશના તમારે છેલ્લા 35 વર્ષના આંકડા મેળવવાના. કયા આંકડા મેળવવાના? તો કે ઉનાળામાં ગરમી કેટલી પડી, ભેજનું પ્રમાણ કેટલું હતું, બરાબર, શિયાળામાં ઠંડીનું પ્રમાણ કેટલું હતું, અને ચોમાસામાં વરસાદનું પ્રમાણ કેટલું હતું. આ ત્રણના આંકડાઓ મેળવવાના. 3 ઋતુઓના. કેટલા વર્ષના મેળવવાના? છેલ્લા 35 વર્ષના મેળવવાના. એ તમે છેલ્લા 35 વર્ષના જે આંકડા મેળવો એ આંકડાની પછી તમારે શું કાઢવાની? સરેરાશ કાઢવાની. અને એ સરેરાશ જે સ્થિતિ આવે એ જે તે પ્રદેશની શું હોય? આબોહવા કહેવાય. એને જે તે પ્રદેશનું શું કહેવાય? આબોહવા કહેવાય. તો હવે જોઈએ. જો અહીંયા આપણને અલગ અલગ ફોટા આપેલા છે. આ ફોટો જો તમને રણ પ્રદેશનો હોય ને એવો લાગે, કારણ કે વનસ્પતિ તમે જો સુકાયેલી છે. અહીંયા પ્રદેશ તમે જો, આ ફોટો કેવો છે તો કે આ ફોટાની અંદર તમને બરફ હોય ને એવું તમને લાગે. મતલબ કે ત્યાં આગળ તાપમાન કેવું છે તો કે તાપમાન ઓછું છે, બરાબર. જો ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરના બધા દ્રશ્યો છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાય ત્યારે કેવી અસર થાય એના આપણને દ્રશ્યો આપેલા છે. હવે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો જો અહીંયા સરસ મજાની આપણને એક માહિતી આપી છે કે આપ જાણો છો ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યનો તાપ કેવો અનુભવાય છે? ઓછો. તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ કેવો થાય છે? અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે જેથી અહીં ગરમી જળવાઈ રહે છે. તેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. જો ઠંડીવાળો પ્રદેશ કોઈ હોય કે જ્યાં
સૂર્યોદય ઓછો થતો હોય, સૂર્ય ઓછો દેખાતો હતો, ત્યાં આગળ સ્વાભાવિક સમજી શકાય છે કે ત્યાં આગળ સૂર્યની ગરમી કેવી પડશે? ઓછી. હવે તમે પ્રાઇમરીમાં ભણી ગયા કે કોઈ પણ વનસ્પતિના વિકાસ માટે સૂર્યની ગરમી, પાણી આ બંને વસ્તુ કેવી છે? જરૂરી છે. બરાબર. સૂર્યપ્રકાશ ઓછો મળે તો પણ વનસ્પતિનો વિકાસ કેવો થાય? ઓછો થાય. તો હવે આવા ઠંડા પ્રદેશમાં વનસ્પતિ એ સૂર્યની ગરમી વનસ્પતિને મળે એના માટે છે ને એ લોકો કૃત્રિમ એવી વ્યવસ્થા કરે. બરાબર. ગ્રીન કલરની નેટ અથવા કાચ અથવા કાપડ એનું આખું એક હાઉસ બનાવે અને એની અંદર છોડવાઓને ઉગાડે, જેથી કરીને જે હાઉસની અંદર રહેલી ગરમી છે ને એ અંદરને અંદર જળવાઈ રહે. એ ગરમી વૃક્ષ અથવા છોડને મળે અને અંદરને અંદર એ ગરમી જળવાઈ રહે. તો આવી વ્યવસ્થા બનાવવામાં આવે એને ગ્રીન હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું? હવે આગળ જોઈએ આપણે. બદલાતી આબોહવા વિશે આપણો અભ્યાસ કરવાનો છે. કોની વિશે? વિશે અભ્યાસ કરવાનો છે. બદલાતી. જો આપણને અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ આબોહવા છે તો એના આપણને ચિત્ર આપેલા. કોઈક જગ્યાએ બરફના પહાડો છે તો કોઈક જગ્યાએ પાછું એનાથી વિરુદ્ધ રણ પ્રદેશમાં તો કે ભાઈ વરસાદ નથી પડતો, એના કારણે જમીન સુકાઈ ગયેલી છે. તો કોઈક જગ્યાએ વરસાદ અતિશય પડે છે તો અહીંયા તમે જો ચિત્રમાં તમને એકદમ લીલોતરી જોવા મળે છે. કોઈક જગ્યાએ તો એટલો બધો વરસાદ પડ્યો કે પૂર આવી ગયું, જો રસ્તામાં પાણી જોવા મળ્યું, વાહનો જે છે એ વ્હીલ સુધી ડૂબી જાય એટલું પાણી છે. અને દરેક સ્થળે આબોહવાની પરિસ્થિતિ કેવી રહે છે? તો કે બદલાતી રહે છે. હવે જો ગ્લોબલ વોર્મિંગ કોને કહેવાય? બરાબર. જેને ગુજરાતી ભાષામાં આપણે કહીએ છીએ વૈશ્વિક તાપ વૃદ્ધિ. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્લોબલ વોર્મિંગનો મતલબ શું થાય? તો કે આપણી પૃથ્વીનું વાતાવરણ છે એ વાતાવરણ આખું ગરમ થઈ જાય એવી ગ્રીન હાઉસ ઇફેક્ટ, એને આપણે કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તિત પામીને પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ. હવે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો એના વિશે આપણે હમણાં ભણી ગયા. બરાબર કે ભાઈ ફૂલ અને છોડ માટે એવું હાઉસ શું કામ બનાવવામાં આવે છે કે ભાઈ ગરમી આવે ને પાછી ન જ આવવી જોઈએ. એ બધી ગરમી કોને મળવી જોઈએ? વૃક્ષ અને છોડને મળે, જેથી વૃક્ષ અને છોડનો વિકાસ કેવો થાય? સારો થાય. તો ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે સૂર્યના જે કિરણો આવે છે, જે સૂર્યની ગરમી આપણને મળે છે એને પરાવર્તિત પામીને પાછી નહીં જવા દેવાની. બરાબર. એને સ્થિતિમાં અહીંયા એ ગરમીને જાળવી રાખવાની. તો એ આખી પ્રક્રિયા છે એને ગ્રીન હાઉસ કહેવાય. એ ગરમી આપણી પૃથ્વી પર જળવાઈ રહે એટલે પૃથ્વીના તાપમાનમાં શું થાય? વધારો થાય. હવે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય એટલે એને આપણે શું કહીએ છીએ? ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. શું કહીએ છીએ એને આપણે? તો કે એને આપણે ગ્લોબલ વોર્મિંગ એવું નામ આપેલું છે. જો એક પ્રેક્ટિકલ પ્રયોગ તમે બધા કરજો કરે. બરાબર. ધાબળાને ઓઢીને 10 મિનિટ સૂઈ જાઓ, શું અનુભવ્યું? ગ્લોબલ વોર્મિંગ. કંઈક આવું જ છે. તમે ધાબળો ઓઢો, હવા ચુસ્ત ઓઢવાનો, પગ બગ નીચે દબાવીને 10 મિનિટ સુવો ને એટલે ઉચ્છ્વાસમાં જે ગરમી નીકળતી હોય ને એને ધાબળાની બહાર નીકળવાની તમે જગ્યા જ ન આપી. એટલે એ બધી ગરમી જમા ક્યાં થઈ? ધાબળાની અંદર. એટલે અંદરનું વાતાવરણ તમને છે ને ગરમ ગરમ લાગશે. તો ગ્લોબલ વોર્મિંગ એટલે આવી જ પરિસ્થિતિ છે કે સૂર્યમાંથી જે ગરમ કિરણો આવે છે એ પરાવર્તન પામીને પૃથ્વી પર પડે છે, પછી પરાવર્તન પામીને આપણી પૃથ્વીની બહાર જતા નથી, પૃથ્વીમાં સંગ્રહાયેલા રહે છે. એટલે જ પૃથ્વીના તાપમાનમાં દર વર્ષે વધારો થતો જાય છે. અને આ પૃથ્વીના તાપમાનમાં જે વધારો થતો જાય છે એને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. એટલે ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીના તાપમાનમાં દર વર્ષે થતો વધારો. જો અહીંયા આપણને એક સરસ મજાના સમાચારો આપેલા છે કે ભાઈ યુરોપમાં સરેરાશ 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો, ગરમીનો અનુભવ. દાર્જિલિંગમાં 14 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન 28 ડિગ્રીએ પહોંચ્યું. જો 14 ડિગ્રી હોય, કેટલા ડિગ્રી પહોંચી ગયું? 28 ડિગ્રી પહોંચી ગયું. રણમાં હિમવર્ષા થઈ. વિચાર કરો, જ્યાં કોઈ વરસાદ નથી પડતો અહીંયા બરફનો વરસાદ થયો. મુંબઈમાં એક જ દિવસમાં 442 મિલીમીટર વરસાદ. બરાબર. મુંબઈમાં વધારે વરસાદ થયો. ઓસ્ટ્રેલિયામાં ગરમીનો ઊંચે ચડતો પારો. ઓસ્ટ્રેલિયામાં ગરમીના પ્રમાણમાં શું થયું? વધારે થયું. બાકી ખરેખર ત્યાં શું હોય? ઠંડી હોય. સુંદરવન ડૂબી રહ્યું છે. બરાબર.
આપણા ભારતની અંદર પશ્ચિમ બંગાળમાં એક સુંદરવન નામનું જંગલ છે. તો એ સુંદરવન છે એ પાણીમાં ડૂબી રહ્યું છે. નેપાળમાં ખુંબુ નામની નદીમાં 5 કિલોમીટરનો ઘટાડો. જો નેપાળમાં ખુંબુ નામની નદી છે, હિમ નદી, બરફથી છવાયેલ નદી, તો એમાં 5 કિલોમીટરનો શું થઈ ગયો? તો કે ઘટાડો થઈ ગયો. એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3250 ચોરસ કિલોમીટર બરફની છાજલી પીગળી ગઈ. એન્ટાર્કટિકામાં 35 દિવસમાં કેટલો બરફ ઓગળ્યો? 3250. અને નદીમાં પાણીના સ્ત્રોતો કેવા થવા લાગ્યા? તો કે ઘટવા લાગ્યા. તો આ બધી જે અસર છે એ બધી અસર કોની છે? તો કે ગ્લોબલ વોર્મિંગ. એટલે ગ્લોબલ વોર્મિંગમાં આવી બધી અસર થાય. વાતાવરણ છે કેવું થઈ જાય? બદલાઈ જાય. તો અહીંયા સુધી આપણે આજનો લેક્ચર રાખીએ છીએ. આવતી વખતે બોર્ડમાં ભણશું ત્યારે સરસ મજાનું પૃથ્વી કેમ ગરમ થાય છે ત્યાંથી શરૂ કરી અને આગળ આપણે આપણો જે લેક્ચર છે એ આપણે સ્ટાર્ટ કરશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. આજનું આપણું હોમવર્ક છે એ નોટ કરી લેશો. ઓકે, બાય, આવજો.